જય ગુરુદેવ. જય ગુરુદેવ. તમારા ચરણોમાં વંદન બાપા. વંદન પ્રણામ. ક્યાંથી બોલો બાપા? સુરત. સુરત થી બોલો છો? હા. અચ્છા, તમારા સત્સંગ વિડિયા બહુ સાંભળ્યા મેં. હવે મારે એમાંથી એક માર્ગદર્શક જોઈએ છે થોડો. એવો પ્રશ્ન છે, તમને પૂછી શકું? આજ્ઞા છે તમારી? તમારી આજ્ઞા લેવી જરૂરી છે ને બાપ. મહાન પુરુષોની આજ્ઞા જરૂરી છે. મને 6 મહિનાથી જે આપણે છીએ ને ત્રિકુટી આજ્ઞા ચક્ર દાંડલો કરીએ ત્યાં જ્યોતિ પ્રકાશ થાય છે, અને જે સૂર્ય ભાણ કેમ સૂરજ ઉગે છે એવી રીતના સૂરજ ઉગે છે અને જ્યોતિનો પ્રકાશ થાય છે. અને અંદર રાતે શું હોય, જાપ ચાલુ કરો રાતે એટલે અંદર થી કેમ ફટાકડા ફૂટતા હોય એવો નાદ સંભળાય છે અંદરથી. એટલે મારે આમાં શું સમજવું એમ. અને પછી મને અલગ અલગ દ્રશ્ય, આમ આંખ બંધ કરું ને તો અલગ અલગ દ્રશ્ય દેખાય, કેમ આપણે મોબાઈલમાં જોઈએ એવી રીતના અલગ અલગ દ્રશ્ય દેખાય. આમ મોબાઈલ ની વાર, ટીવી ની વાર ડિસ્પ્લે આવી જાય આંખોની સામે, પણ ક્લિયર નથી દેખાતું, આમ ઝાખું દેખાય. એટલે મેં કીધું તમારા વિડીયો જોયા એટલે મને એવો અનુભવ થયો કે બાપા કને થોડીક કઈક રાય લીધા જેવી છે. આમ તો મેં ઘણા ટકાને ફોન કર્યા, પણ મારા મનનું આમ જે મને વસ્તુ થાય છે એનું કે સમાધાન મળ્યું નથી. એટલે કદાચ તમારી કને કઈ સમાધાન જે અનુભવ થાય છે બરાબર છે. ત્યાં તમે તો ફટાકડા ફૂટે છે, ત્યાં તો શબ્દ સંભળાવો છો કે બરોબર ચોખ્ખો જ શબ્દ આવે છે ત્યાં. અવાજ આવે છે, શબ્દો વગરનો ગુંજાર જેવો અવાજ આવતો હોય તો એને નાદ કહેવાય. ના, એમ અવાજ નથી આવતો બાપા. કેમ જાણે આપણે કે એટલે મેં ઘણા વિડીયો જોયા તો એમ છે કે એ આજ્ઞા ચક્ર જે છે આપણી ત્રિકુટી, એનો ચક્ર કે ભેદન થતું હોય ને એટલે એની જે આખડીઓ હોય એ તૂટતી હોય એટલે એનો અવાજ આવે છે. આ હોય શકે એમ મને ખબર નથી બાપા. હું તો અજ્ઞાની છું. હું તો અજ્ઞાની નો હોય, એટલી બધી અવસ્થા પહોંચ્યા હોય ત્યાં સુધી અભ્યાસ થઈ ગયો હોય, અજ્ઞાન ના હોય. પણ ભેદન થાય એવું ખાલી બોલવાનું આવે, પણ એમાં કઈ તૂટવું કે ફૂટવું એવું કઈ ના થાય. અચ્છા. જ્યોતિ પ્રકાશ તો મને બહુ વખત 6 મહિનાથી થાય છે. આમ ધ્યાનમાં બેસો ને એટલે ત્યારે જ આપણો કેમ 12 દીવો કરીએ એવો દીવો જ્યોતનો પ્રકાશ દર્શાય 24 કલાક. એવું નહીં કે ચલો કલાક બેઠો તો નહીં. અત્યારે હું દુકાને બેઠો છું, ધ્યાન કરું ને 10 મિનિટ તો જ્યોતિ પ્રકાશ દર્શાય મને. એ તો મારા ગુરુની કૃપા, રામદેવજી મહારાજની દયા છે. સારું. હા, તો મેં કીધું થોડોક માર્ગદર્શક તમારી કંથી લઈ લઉં. મહાન સંતો હોય એના કને માર્ગદર્શક હોય બાપા. ના, આપણે મહાન સંત નથી, એક સાધારણ વ્યવસ્થા તમારી જેમ જ તો. પણ અનુભવ જો પ્રકાશ થાય, પ્રકાશ રૂપ દેખાય છે. પણ કોઈ આ જગ્યાએથી પ્રકાશ નીકળે એવી રીતે જ્યોતિબિંદુ ના દેખાય, પણ પ્રકાશ રૂપ ફેલાઈ જાય. કેમ આપણે દિવસમાં આપણે બધું જોતા હોય, સૂર્ય ન દેખાય પણ સૂર્યનો પ્રકાશ આખામાં ફેલાઈ ગયેલો દેખાય ને આપણને. હા, દેખાય છે. આપણને એમ જ લાગે કે આપણા તિલક ઉપર સૂર્ય જ ઉગ્યો છે. સૂર્ય જ્યોત દેખાય નહીં, પણ જ્યોતનો પ્રકાશ હોય. પણ હવે આમાં મારું કહેવાનું એવું છે, ચિત્ર દેખાય છે એને ખાલી જોવાનું, પણ એમાં ખેંચાવાનું નથી. બરોબર. આવે છે અને જાય છે. હું છે જે તત્વથી ત્યાં પહોંચ્યા હોય, એ તત્વ ત્યાં ગયા પછી આપણને છોડાવે છે. અલગ ચિત્ર બતાય કે કોઈ જ્યોત રૂપ દેખાય, તો એ દેખાવાની ઘટના જયારે ઘટે છે એની પેલા જે તત્વ આપણે પકડેલું હોય એ ત્યાં છોડાવી દે છે. બરોબર. એટલે મારું કહેવાનું એવું છે, જ્યાં જે દેખાય એને ખાલી જોવાનું, સમજવાનું નહીં, પણ જે પકડીને ત્યાં પહોંચ્યા હોય એ છોડવાનું નહીં. ના, એ તો હું મારું 24 કલાક બાપા સમરણ ચાલુ જ છે. તો મારે હારતા ફરતા કામ કરતા એ સમરણ હું ક્યારેય નથી ભૂલતો બાપા. બરાબર. એ જ રાખવાનું, પણ એમાં ખેંચાવાનું નહીં. ફરી વખત ધ્યાનમાં બેસી તો પાછું આપણે કાલે આ મને દેખાવાનું છે તો આજ પાછું મને આ દેખાય એવી કલ્પના કરીને બેસવાનું. એટલે આપણે એનાથી આગળ જવાનું છે, મારું કહેવાનું. એનાથી આગળ જવાનું છે. નામ રૂપ શબ્દ ની પાર જવાનું છે. જે દેખાય છે એ રૂપ છે, સંભળાય છે એ શબ્દ છે. હું તો બાપા અજ્ઞાની છું.
અને હજી 3 વર્ષ જ થયા છે ગુરુચરણે ગયા. નાના તો એ ઘણું છે. 3 વર્ષની 30 વર્ષ આ કરે છે એ અહીંયા નથી પહોંચી શકતા. તેવી પહોંચી જાય એ સારું કહેવાય ને. એ તો બાપ ગુરુ મહારાજની કૃપા હશે. પૂર્વજન્મનું ખાતું હશે બાપ. ના એવું ગુરુ મહારાજની કૃપા તો 100% હોય છે. ગુરુ તો ખાલી માર્ગદર્શન આપે અને અહીંયા પોગવું છે એ ગુરુ પોગાડી શકતા નથી, પણ એ તો સાધક અભ્યાસ કરે, મહેનત કરે. તો એ પોસાય છે. અહીંયા ક્યાંય અટકવાનું નથી. અને આ સાધના માર્ગની અંદર આપણા ચિત્તની અંદર જે કાંઈ દૃશ્યમાન થાય છે, જે કાંઈ દેખાય છે, તેમાં અટકવાનું પણ નથી. અને દેખાય છે એમાં ઉતરવાનું પણ નથી. આપણે તો હરિનું ભજન એક તાર લગાવેલો જેમાં છે, અને જે તાર લગાવવાથી જ્યાં પહોંચ્યા છે અને ત્યાં જ આપણે આગળ વધવાનું છે. આ એક માયા અનેક સ્વરૂપ ધારણ કરે છે અને સાધકની પરીક્ષા થાય છે કે સાધક ક્યાં અટકે છે. એટલે ગુરુએ આપેલું ભજન છે એમાં જ આપણે રહેવું. જ્યાં આપણને કોઈ જોત જેવું કાંઈ ન દેખાય, જ્યાં જોત ન હોય, જ્યાં ઝંકાર ન હોય, એવી આસને એવા સ્થાને પહોંચવાનું છે. આ પછી મંત્ર જપ તપ આ તે કાંઈ બહુ જરૂર નથી હોતી. પછી તો એનાથી આગળ જવાનો અભ્યાસ કરવાનો આવે. એનાથી આગળ જવાનો અભ્યાસ કરવા માટે બાપા મહારાજને કોઈ માર્ગદર્શક નથી. ગંગામાઈ ભજનમાં બતાવે છે ને, વસનની શાન જે જાણી ગયા એને પછી કરવું પડે નહીં કાંઈ. એને પછી કઈ કરવાનું હોતું નથી. અહીંયા પહોંચી ગયા પછી તમારે પણ હવે કશું કરવાનું હોતું નથી. કેવલ આપણે તમારે સ્મરણ કરવાની હવે જરૂર નથી. એનાથી આગળ જવાનું છે. આ એક ધ્યાન થયું. સમાધિમાં તો બાપા હું સાંજે 7 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી આસન ઉપર અડધો કલાક બેસું છું. બાકી તો મારું સમરણ 24 કલાક છે. એનું સમરણ છે ગુરુ મહારાજે આપેલું છે. બરાબર. એ સમરણ તો મારું બહુ જેમ કે કામ કરતા હરતા ફરતા ચાલુ જ છે. આવા નિજી અનુભવ થાય છે. પણ આવા કોઈ વ્યક્તિ આગળ માર્ગદર્શક આપનારા વ્યક્તિ કોઈ મળતા નથી બાપા. એટલે મને આજ મનની અંદર તમારો સત્સંગ સાંભળતો તો 2-3 દિવસ થયા. એટલે મને મનની અંદર એવો સંકલ્પ આવ્યો કે આ બાપાને ફોન કરી જો, કદાચ બાપા તેને હોઈ શકે છે આ વસ્તુ. એમ એવી રીતે મને જેનો અનુભવ થયો હોય, હું જ્યાં સુધી પહોંચ્યો ત્યાં સુધીનું હું તમને બતાવી શકું. પણ મારું કહેવાનું આનાથી આગળ આપણે વધવાનું છે અને અહીંયા અટકવાનું નથી. તમારે એને ખાલી દ્રષ્ટા થવાનું છે. બરોબર. આ કોઈમાં પડવાનું નથી. એટલે કે જે કાંઈ ઘટના ઘટે છે એને ખાલી જોવાનું છે તમારે. બરોબર. ખાલી જોઈ રહેવાનું છે. એનાથી અલગ પણ થવાનું છે. આ એક ધ્યાન છે. ધ્યાન એટલે 2 વ્યક્તિ હોય એને ધ્યાન કહેવાય. બરોબર. એક દ્રષ્ટ સામે દેખાય છે અને એક આપણે જોવા વાળા છે. બરાબર. 2 વસ્તુ છે એ ધ્યાન માર્ગ કહેવાય. બરોબર. હવે આમાંથી જ આપણે સમાધિમાં જવાનું હોય. હવે આનાથી આગળ છે આના દ્રષ્ટા ભાવ થવાથી, એટલે કે આ હું નથી. ભલે ભગવાનનું ચિત્ર સામું દેખાય પણ આપણે એનાથી અલગ થવાનું છે. અલગ થવાનું. બરોબર. હું તો નિર્ગુણ છું, નિરાકાર છું. ખાલી જોવાનું, એમાં આપણે પડવાનું નથી. એમાં આપણે ખેંચાવાનું પણ નથી. આપણે આપણા જે દ્રષ્ટા ભાવની અંદર જે તમને ગુરુ મંત્ર આપ્યો છે તેને ખાલી યાદ કરવાનું. બરોબર. સમરણ કોને કહેવાય? કે આપણે મનમાં બોલતા હોય આને બધું સમરણ કહેવાય. સમરણ એટલે ખાલી યાદ કરવાનું છે. બરોબર. જે ગુરુ મંત્ર સાંભળો કે શિવ છે, રામ, કૃષ્ણ જે કઈ મંત્ર આપ્યો હોય તો એને બોલવાનો અને સમજી લો રામ મંત્ર છે તો રામ શબ્દ ખાલી તમારે કલ્પનામાં લાવવાનો. બરોબર. એને જોવાનો. બરોબર. એને આપણે ભજવાનો નથી. બરોબર. બસ આ એક ભાવમાં આવી જાવ એટલે આમાંથી આપણે સમાધિમાં વયા જઈશું. બરોબર. સમાધિમાં વયા જઈશું એટલે આ જે ચિત્ર પણ નહીં રહે. ખાલી આપણે પોતે જઈશું. આપણે આત્મા જે છે આત્મા સાક્ષાત કહેવાય. અને જે જોનારો છે એ ખુદ આત્મા જ છે, પણ આપણને ધ્યાનની અવસ્થામાં 2 પણ દેખાય એટલે આત્મા આપણને રડતો નથી. અને સામેનું ચિત્ર જયારે વયું જાય ગુરુ મંત્રની કલ્પના દ્વારા જોવાથી ચિત્ર હટી જાય એટલે સીધો આત્મા સાક્ષાત કહેવાય. અને આત્મા સાક્ષાત થઈ ગયો અને જયારે તમારે કલ્પના રૂપમાં જે મંત્ર તમે આપણી સામે ઉભો છે
એ મંત્ર રૂપ છે એની અંદર આપણે પ્રવેશ કરી જાય. બરોબર. એ મંત્ર એટલે વસન, વસન એટલે આત્મા એટલે પરમાત્મા. એની અંદર જયારે મંત્ર અંદર સાધક નો પ્રવેશ થઈ જાય એટલે નામ રૂપ બધું મિથ્યા થઈ જાય અને ખુદ પરમાત્મા રૂપ બની જાય. બરોબર. આ ઉપરની વાત અહીંયા કોઈ જ્યોત, તમે ખુદ જ જ્યોત બની જાઓ, સમજ્યા? બરોબર. જ્યોત થી આપણે અલગપણું છે એટલે આપણે જે જ્યોત ખ્યાલ છે, જ્યોત એટલે આત્મા. આપણે જીવ ભાવમાં છીએ એટલે એને જોઈએ છીએ. પણ જ્યોત જ આપણે છીએ, આત્મા જ આપણે છીએ, પરમાત્મા જ આપણે છીએ. એ ભાવમાં આપણે પહોંચવાનું છે. બરોબર. એટલે આ સમાધિમાં પ્રવેશ થઈ જાય એટલે આપણે જ આપણે જ હોઈએ. આપણે સિવાય બીજું કઈ હોતું નથી અને જે કઈ હોય છે એ સંસાર હોય છે. બરોબર. આ એના ઉપરનું સાધકનું છે. નહીં તો એ તમારો અભ્યાસ સરસ, મને મજા આવી તમારા અનુભવ સાંભળે. ના ના બાપા, આ તો ગુરુ મહારાજની કૃપા બાપ, મારાથી કઈ ન થાય બાપા. ના, આપણાથી તો શું ખબર, ગુરુ કૃપાથી થાય, પણ ગુરુ કૃપા બધા સાધકમાં ઉતરતી નથી. નથી ભોજનમાં રુચિ બાપા, કોઈ નથી, કોઈ સારા કપડા પહેરવાની રુચિ નથી, કોઈ મોહ બધું નીકળતો જ જાય છે એમ. આ બીજ તમારામાં છે એટલે ગુરુ કૃપા ઉતરી અને તમે આ આસને પહોંચી ગયા. બરોબર. અને આવો ભાવ હોય, આવું જે ધ્યેય જેનામાં હોય, આવી જેનામાં લગ્ની પડી છે, ત્યાં જ ગુરુ કૃપા ઉતરે અને ત્યાં જ એને કઈક દર્શાય ને. બાપા બાકી ગુરુ તમારો સત્સંગ સાંભળતો તો રહ્યો ને એટલે હૃદયથી જ પ્રેરણા મળી કે આ બાપાને ફોન કરો, અહીંયાથી કઈક માર્ગદર્શક મળશે. એટલે આપણે કઈ નથી એવું કોઈને આપણે દર્શાવવાનું નહીં, કારણ કે આ તો ગુરુ કૃપા છે. ગુરુનું પદ આપણે ઓછું કરવાનું છે. હા બરોબર. બહાર ભટકવાનું બહુ મન નહીં. જયારે સમય મળે તે ભજન કરી લેવાનું. બરોબર. કોઈને કઈ આપણે કહેવાનું નહીં. બધા જેમ કરતા હોય સંસારમાં, બધા હારે રહેતા હોય. હા. કોઈ પૂછે ને પ્રશ્ન નો જવાબ દેવાનો. બરોબર. બાકી ઘેરે ભજન કરવાનું બસ. જયારે સમય મળે એટલે ભજન, બસ. બીજી વાત નહીં, બહુ ઉત્તમ છે બાપા. તમે જે કાર્ય કરો છો એ બહુ ઉત્તમ છે. નાના બાપા, આમાં મારા જેવા કોઈ પ્રશ્નમાં અટવાયેલા હોય તો એનું સમાધાન મળે છે ને આ વસ્તુમાં તો બાપા. ના ના, એવા તમારી જેમ ઘણાના ફોન આવે છે ને આપણે કહીએ છીએ પાછા એના ફોન આવે છે, અમને સરસ માર્ગ મળી ગયો. હા, એ તો મારી તમારી બેઠો ભાઈ એકનો એક જ છે. હા, એકનો એક જ છે. કઈ અલગ પણ તો છે નહીં આપણે. ના, મારે પણ તમારીથી હું કેમ સાનું રાખવું, તમારી મારથી સાનું રાખો, કારણ કે આપણે કઈ અલગ તો જઈએ નહીં. ના, કોઈ અલગ નથી બાપા. હા, એકના એક જ છીએ તો પછી એકાબીજીને સહકાર રૂપ ન થાય તો કોણ થાય? કોણ થાય? આપણે જ્ઞાન માર્ગમાં ના તો કોઈ ગુરુ છે ના કોઈ શિષ્ય છે. જ્યાં ઊંચ નીચ ગુરુ શિષ્ય દેખાય તો એ તો અજ્ઞાન થયું ને. હા, જ્ઞાન એટલે ઉચ્ચ કક્ષાનું જ્ઞાન, જ્યાં ભેદભાવ નથી એને જ્ઞાન કહેવાય. હા બાપા, ભેદભાવ ન હોય. નાનો મોટો છે એ તો ભેદભાવ આવ્યો, ગુરુ શિષ્ય એવો ભાવ અંદર થયો તો જ્ઞાની માણસ ને એમ થાય હું ગુરુ છું, આ મારો શિષ્ય છે. આવો ભાવ છે તો જ્ઞાન શું કામનું? એ તો ઉચ્ચ નીચ થયું ને. કઈ ની સરસ અભ્યાસ કર્યા કરો, આગળ વધો. ગુરુ કૃપા. બહુ સરસ મને માર્ગદર્શન મળી ગયું બાપા, તમારા આશીર્વાદ છે. તમારા ચરણોમાં કોટી કોટી વંદન કરું છું બાપા. તમારા ચરણમાં પણ મારા વંદન. આપણે બધા ગુરુભાઈ કહેવાય. હા બાપા, ગુરુ તો બધાનામાં એક જ છે. આપણે જુદો જાણીએ છીએ. બે પણ આપણી અંદર હોય છે. બે પણ આપણી અંદર છે. ગુરુ તો પીઠ બ્રહ્માંડ થી પર છે, જ્ઞાની માયા નો છે. બે પણ છે ત્યાં ભક્તિ નથી, ભગવાન નથી ને બાપા. ભગવાન નથી, ભક્તિ નથી, જ્ઞાની નથી. જ્ઞાની નથી, બે પણ દ્વૈતપણું કહેવાય છે. દ્વૈતપણું છે. કરો, આનંદ કરો બાપા. તમારે ચરણોમાં પાછા વંદન કરો. શું જ ન આનંદ આવી ગયો તમારાથી વાત કરી. આનંદ ભગવાન આપે, તમને આપે, મને આપે. જય સીતારામ. જય સીતારામ.